આજનું વાતાવરણ જોઈ શકો છો ગાઈસ, વાદળા વાદળા થઈ ગયું છે. કેમ કે કાલ તો બપોરે વરસાદે સારો એવો આવી ગયો હતો. ચાલો ગાઈસ, તો આપણે જો આરાધ્યાને મૂકીને આવી ગયા સ્કૂલેથી, અને જો આપણે નાસ્તાની તૈયારી થઈ ગઈ છે અહીંયા. તો ચાલો, જો રાધા બની ગઈ છે, રાધા રેડી થઈ ગઈ છે અમારી. તો જો આરાધી આવી ગઈ છે સ્કૂલેથી, અને જો એના ગાલ ને બધું કરી દીધું. ઓહો, ઉતરી ગયા છે. ચાલો તો બતાવી દે કેવી તૈયાર થઈ છે. તો અહીંયા જો મમ્મી બનાવે છે મસાલા વાળો રોટલો. તો હું નાખો મમ્મી. ચાલો તો જો અહીંયા મસાલા વાળા રોટલા બનવા માંડ્યા છે. તો જો મમ્મી લોઢી માર. તો ચાલો, જો રાધા બની ગઈ છે, રાધા રેડી થઈ ગઈ છે અમારી. આજ વેલી ઉઠાડી ને મેં, એટલે વેલી ઉઠાડી એટલે વેલી તૈયાર થઈ ગઈ. હા, જો હાથમાં પણ ટપકા કરી લીધા, આગળ પાછળ બે. અને કઈ રીત છે લિપસ્ટિક તમને નથી દેખાતી? લિપસ્ટિક ને બધું કર્યું છે, ટપકા કર્યા છે, બધું કર્યું છે. કા આરાધ્યા? આરાધ્યા બાન દેખાતું નથી. લાઈટ કરો ને આ. તો અહીંયા જો મમ્મી દીવાબત્તી કરે છે. બુટિયા પહેર્યા છે. બુટિયા ઓલા દાણાના વોલમાં નહોતા આવતા તો પરાણે પહેર્યા. મેં કીધું પડી ન જાય ક્યાંક. શું લાગે? વજન લાગે એટલે ખબર પડે એમ. હળવું લાગે તો નીકળી ગયું હોય એમ. તો જો આરાધ્યા મસ્ત રેડી થઈ ગઈ છે. ચાલો હવે આપણે આરાધ્યાને મૂકવા માટે જાવું હમણાં. હજી તો 5 મિનિટની 10 મિનિટની વાર છે. તો આરાધ્યા, હવે તું મને હાથ પાડજે હમણાં ઓલે નીકળે એટલે. હો, હું જાઉં છું ઉપર. હો, હા, એવું બધું છે. તો ચાલો આપણે જો આજ તો સવારમાં વહેલા આરાધ્યાને પણ ઉઠાડી દીધી ને આપણે પણ વહેલા ઉઠી ગયા હતા, એટલે તૈયાર થઈ ગયા હતા વહેલા હાથ. તો ચાલો આપણે પેલા એને આરાધ્યાને મૂકી આવી. ચાલો ગાઈસ, તો આપણે જો આરાધ્યાને મૂકીને આવી ગયા સ્કૂલેથી, અને જો આપણે નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. અહીંયા કોફી પણ બની ગઈ છે. તો ચાલો નાસ્તો કરવા માટે પૂરી છે, કોફી છે, અને હજી પરોઠા બનાવવાના બાકી છે. પણ આપણે પરોઠા નથી ખાવા, આપણે પૂરી ને કોફી ખાઈ લેવું. એટલે જો નાસ્તો કરવા માટે બેસી જાઉં. અને છોકરાઓ તો જો ઉત્તર સૂતો છે, અને બધાને ઉઠાડવાના બાકી છે. તો પહેલાં આપણે ફટાફટ નાસ્તો કરી લઈ અને પછી બધાને ઉઠાડી. તો ચાલો, આજનું વાતાવરણ જોઈ શકો છો ગાઈસ, વાદળા વાદળા થઈ ગયું છે. કેમ કે કાલ તો બપોરે વરસાદે સારો એવો આવી ગયો હતો. તો જો ગાયો કરી ગયો છે. કાલ સારો એવો વરસાદ આવી ગયો હતો બપોર પછી. બપોર વચ્ચે જ આવ્યો હતો 2 વાગ્યા ઓરો મસ્ત વરસાદ આવી ગયો હતો. એટલે જો પાછું અત્યારે આજે પણ અંધારેલો તો છે જ તે. જોઈએ હવે આજે આવે છે કે નહીં. પાછો 2 દિવસથી વળી ચાલુ થયો છે, ઝરમર ઝરમર પણ આવી જાય છે. અને 3-4 દિવસથી તો પહેલાં તો હાવ તડકો જ હતો. તો જો આપણે પણ કામ કરીને ફ્રી થઈ ગયા સાવ. તો કામ બધું ફિનિશ થઈ ગયું છે. અને મમ્મી ગયા છે મંદિરે, ને છોકરાઓ ગયા છે 2 ભણવા માટે. આરાધ્યા રાધા બનીને ગઈ છે આજે. તો જો આપણે ઘરે કામ કરીને ફ્રી થઈ ગયા, હવે એકલા છીએ. તો ચાલો હવે રસોઈ થોડી ઘણી બનાવી લઈ. પછી પાછું જો થોડું ઘણું તૈયારી પણ કરવાની બાકી છે હજી. તો ઉપર જઈએ આપણે, થોડું ઘણું જોઈ શું તૈયારી કરવાની બાકી છે. તો થોડી ઘણી તૈયારી કરી નાખી. ઇસ્ત્રી બિસ્ત્રી કરવાની છે કપડાને, તો એ પણ બપોર પછી જ થાય. અત્યારે તો જાજો ટાઈમ ન હોય, કેમ કે રસોઈ બનાવવાનો વહેલો ટાઈમ થઈ જાય. એટલે એ બધું તો પછી કરશું આપણે. ઇસ્ત્રી તો બપોર પછી થશે આજ. અને ચાલો તો પહેલાં રસોઈ બનાવી લઈ. મમ્મી આવે ત્યાં થોડી ઘણી ચાલો રસોઈ બનાવી લઈ. 10 તો વાગી ગયા છે.
પછી આપણે થોડું ઘણું ફિટિંગ વિટિંગ કરવાનું હોય, સિલાઈ કામ નીચે જઈએ અને કરી લઈએ. તો આજ અમારા ઘરે જો કાનુડો આવ્યો છે, તો ચાલો બતાવું તમને. ને મમ્મી જો અહીંયા વાતો કરે છે. ક્યાં ગઈ? અરે અંદર વહી હાલ. જો અમાર ઘરે કાનુડો આવ્યો આજ તો. ઉપર વહી જાય, ડોલ લઈ લે તમારી. ઈ તો કહો અમાર ઘરે આજ કાનુડો આવ્યો છે જો. હા એમ એમ ફેરવ વહી હાલ. હા જો આજ અમાર ઘરે ભગવાન પધાર્યા છે, તો બધા દર્શન કરી લેજો કાનુડાના. એ તો કહું હે સ્કૂલમાં હશે ને, સ્કૂલમાં ફંક્શન હતું ને. ઠીક આ છોકરાને બધું બનાવ્યું છે ને તમે? હા સરસ બનાવ્યું છે. બનાવાય આવે આપણે મલકના સ્ટોન ને બધું પડ્યું છે, પણ કોણ બનાવે છે બતાવો વિડિયો. તો જો આજ તો અમારા ઘરે કાનુડો આવ્યો તો આરાધ્યા રાધા બની છે. આરાધ્યા તો ઈ તો ગઈ છે સ્કૂલે, અને કાનુડો જો અમારા ઘરે આવી ગયો આજ, અને અમે પણ દર્શન કરી લીધા કાનુડાના. તો ચાલો હવે રસોઈ પણ બની ગઈ છે. તો હવે જો અહીંયા આખા રીંગણા બટેટાનું શાક બની ગયું છે, ને હવે આખા કારેલાનું શાક બનાવવાનું છે. તો આજ તો 2 શાક બને છે મેનુમાં, એકનું કારેલાનું, બેનું રીંગણા બટેટાનું. તો એવું છે બધું. તો જો આપણે પણ ફ્રી થઈ ગયા છીએ. તો હવે ચાલો આપણે નીચે જવું છે, ને કીર્તન જો ટ્યુશનમાંથી આવી ગયો છે અને યુનિફોર્મ પહેરે છે સ્કૂલનો. તો આજે આરાધ્યાને ટ્યુશનમાં પણ ફંક્શન છે જન્માષ્ટમીનું, એટલે બપોર પછી પણ એને ચોલી પહેરીને જવાનું છે. તો હવે જોઈએ હવે બપોર પછી પહેરે છે. અત્યારે તો તૈયાર થઈને ગઈ છે, પણ હવે આવે પછી ખબર પડે. બપોર પછી પાછી તૈયાર કરવાની છે. તો આજ તો આખો દિવસ અમારે એમાં જ જવાનો છે. તો સવારમાં પણ વહેલી ઉઠીને તૈયાર કરી, અને બપોર પછી પણ જો ટ્યુશનમાં પણ પ્રોગ્રામ છે, એટલે ત્યારે પણ ચોલી પહેરીને જવાના છે. એવું બધું છે. આજ ફંક્શન જ છે સ્કૂલે ટ્યુશનમાં ને બધે. તો જન્માષ્ટમી ઉજવાઈ જાય આપણે વહેલી સ્કૂલના ટાઈમે. તો એવું બધું છે. તો ચાલો આપણે પહેલાં કારેલાનું શાક બનાવી લઈએ અને પછી મળી. તો જો આરાધી આવી ગઈ છે સ્કૂલેથી, અને જો એના ગાલ ને બધું કરી દીધું. ઓહો હા આવી ઊભી રહે. ઠીક ચોકલેટું ઠીક. પછી ઓલી ડોલી નો આવે હા ઈ દીદી ને ટૂસ ઠીક. ક્લાસમાં આવી. હાલો હવે બધું કાઢવું પડશે ને, ગરમી થાય છે ને. લાવો પોની વાળી દઉં. હે હજી હું બપોર પછી પાછું તાર ચણિયા ચોળી પહેરીને જાઉં છું. ત્યાં હાલે ફ્રોક પહેરીને જવાય. હું ના 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 લ્યો ધરાતી નથી તું ચણિયા ચોળી પહેરીને. હે ગરમીની નીતરી ગઈ હઈશ જો, છૂટા ઝટિયા રાખીને ગઈ હતી. જો સેલિબ્રેશન કરીને આવી આ જન્માષ્ટમીનું. કા આરાધ્યા ડાન્સ કર્યો તો? ડાન્સમાં રહી હતી, ડાન્સ કર્યો તો? કેવો કર્યો? હા મમ્મી ટ્યુશન માં લાવ ને કે આમ બોલો લઈ દેજો અને પિન બનાવી દેજો એમ દેજો. અટાલે તો તુલે તો આમ નમ સારું હાલો ટ્યુશન માં એમ થઈ દેજો. વો તો ચાલો હવે આરાધ્યા બેનને આપણે બધું કાઢી દઈએ. બધું પહેરેલું છે એ કા આરાધ્યા અને જમવા બેસી જાય. હાલો ચાલો ગાઈસ, તો જો આપણે ઉઠી ગયા, અને હું ઉઠીને જો આરાધ્યાને રેડી કરી દીધી છે પાછી. તો હવે ટ્યુશનમાં ફંક્શન છે તો ત્યાં જવાનું છે. તો જોઈ શકો છો આરાધ્યાને તમે. જો હવે અત્યારે પાછી અલગ તૈયાર કરી છે. ઓલું એકનું એક સરખું થઈ જાય ને કા આરાધ્યા. અત્યારે તો બેને નથ ને બધું પહેરાવ્યું છે, અને નાકમાં હવળીઓ ઉપડ્યો છે. નથ પહેરી છે ને એટલે હળહળ થવા માંડ્યું. કા આરાધ્યા નાક દુખવા માંડ્યું ને? હે તો જો રૂપાળી રાધા તૈયાર થઈ ગયા છે. તો ટ્યુશનનો ટાઈમ થાય એટલે આરાધ્યા ટ્યુશનમાં જશે. અને ચાલો આપણે ઇસ્ત્રીનું કામ કરવાનું છે, તો આપણે મળીએ ઇસ્ત્રી કરવા. અને આરાધ્યાને ટાઈમ થાય એટલે આરાધ્યા વહી જાય ટ્યુશનમાં. તો ચાલો આપણે નીચે જઈ બાને બતાવી આવી. હે તો હાલો આપણે પહેલાં નીચે જઈ આવી, અને પછી ઉપર આવી, અને પછી ઇસ્ત્રી કરવા બેસશું. આપણે રિમોટ ક્યાં ગયું? એસી બેસી બંધ કરતા જઈએ ને. નીચે ઉતરી ગયા છીએ, અને ચાલો તો મમ્મીને બતાવી આરાધ્યા કેવી તૈયાર થઈ છે. સારું બસ બેગ કેમ ટીંગાડી આરાધ્યા?
હે સવારે એને એમ ખુલ્લા રાખવા હતા પછી સવારે એમ જ થાય ને અને અત્યારે કાંઈ નહીં સવારે હારો જ સેટ ને બધું પહેર્યું હતું સવારે સારું જ પહેર્યું હતું કા લ્યો એ કે સવારે હારી નથી થઈ આય એને સવાર છૂટા રાખવા હતા પછી માથું એવું જ આવે ને માથે ન રહે કાંઈ પછી અત્યારે અંબોડો લઈ લીધો ને એટલે માથે રહી ગયું જો હા હજી બહુ વાર છે અંદર ને અંદર બે બાર ઊભી રહી ગઈ અત્યારમાં હા ઠીક ઠીક એવું છે ગાય પૂછવા જઈશ બધા હાલો હું જાઉં છું હવે મારે ઇસ્ત્રી કરવામાં બેઠું છે હવે હું જાઉં છું તૈયાર કરી દેવો ટાઈમ થાય એટલે વહી જાઉં હું ગાય પૂછવા નથી જતી હું ક્યાં રહીશું આ વખતે તો ચાલો આપણે ઉપર જઈએ ઇસ્ત્રી કરવા માટે તો અહીંયા જો મમ્મી બનાવે છે મસાલાવાળો રોટલો તો હું નાખોસ મમ્મી આદુ મરચા અને લસણ કોથમીર અને આ પાત્રાના પાન છે ને તો ઘરે અમારે થાય છે ને તો જો નાના નાના તો તોડી આવી અને એ કટકી કરીને નાખશે હવે મેથીની ભાજી નથી ને તો એના હાથના પાન અને બાજરાનો લોટ એમાં બધો મસાલો કરવાનો કા તો હવે કટરમાં જો અત્યારે મરચાં ને આદુ ને લસણ ને એ કાઢે છે પેસ્ટ કરે છે અને પછી લોટ બાંધવાનો છે તો ચાલો તમને આગળ બતાવું હમણાં મસાલાવાળો રોટલો કાલે પાંચમ છે ને નાગ પાંચમ એટલે મમ્મીને રહેવાનું હોય ટાઢું ખાવાનું હોય હે નાગ ન હોય પૂંજવા જવાનું હોય એટલે ઓલી હોય ને એને એટલે ટાઢું અત્યારે રોટલો બનાવી લે અને કાલે પછી એને એકટાણું કરવાનું ટાઢું ખાવાનું તો કાલ પૂંજવા પણ જાહે નાગ પાંચમ પૂંજવા તો જો રોટલા બનાવે છે તો ચાલો આપણે જોઈએ હમણાં આગળ હવે તમને બતાવું પાછો લોટ બાંધે ને બનાવે ને ત્યારે અને જો આરતી પણ મસ્ત થાય છે મંદિરે સાંજ થઈ ગઈ છે મસ્ત અને દી આથમી ગયો છે તો આરતી ચાલુ થઈ ગઈ છે એટલે હા કેસરી કેસરી હા મેં અમારે બોળ ચોથના જો રોટલા બને છે ચૂલે રોટલા બનાવે છે બાયું બાર બોળ ચોથ છે આજે એટલે રોટલા ને ખીસોડાનું શાક બનાવવાનું હોય તો અત્યારે એકટાણા હોય તો રોટલા ચૂલો માંડીને રોટલા બનાવે છે જોઈ શકો તમે જો આ ઝૂમ કરીને તમને બતાવું તો ચાલો આપણે પણ ઘરે રોટલા બને છે તો બનાવી લઈ ચાલો તો જો અહીંયા મસાલાવાળા રોટલા બનવા માંડ્યા છે તો જો મમ્મી લોઢીમાં લોઢીમાં આવડી જાય પાટલીમાં થાબડે છે અને લોઢીમાં તળવાના છે જો તળીને બનાવવાના છે ને અહીંયા જો ઘીસોડાનું શાક બની ગયું છે આપણું બંધ કરી દો શાક થઈ ગયું કોથમીર નાખી કે ભૂલી ગયા વ્હાઈટ કામ પડી હતી કાંઈ નહીં જરીક હતી ને શાકમાં નાખી દેવું પેલા પાન નાખ્યા ને પાત્રાને તો જો આ રીતને મસ્ત મસાલાવાળા થેપલા બનાવે છે અહીંયા સેજમ તો ફૂલ કરો થેપલા હું મસાલાવાળા રોટલા પણ પતલા કરે ને એટલે થેપલા જેવા થાય એમ મસાલાવાળા જો તળેલા તમને બધાને ભાવે હા એ કીર્તન ને દો શાખવા કે મને બે ને ખમો એક ડીશમાં આપું ને એટલે બે ચાખી જોવો અને પછી કયો કેવો બન્યો છે હાલો એની બે ને થાળીઓમાં જ દઉં તીખાશ ને મીઠું ને બધું બરાબર છે કાંઈ ઘટતું નથી હા ચાખી જો હાલ આરાધ્યા ટેસ્ટ કરે હાલો એટલે ખબર પડે કેવો થયો છે મને તો બધું બરાબર લાગ્યું છે એ શું કાઢ્યું મોઢામાં પેંડો છે ને પેંડો ખાતી હતી ને રોટલો ખાહે એનો સ્વાદ કેવો આવશે આવું ને આવું આરાધ્યાનું કામ હોય ચાખી જો આરાધ્યા કેવો થયો ગરમ લાગે છે હજી ફૂંક મારશે ને હજી પછી ચાખશે કા બરોબર ને મસ્ત ભાઈ ને ભાવશે ને તો ચાલો આપણા મસાલાવાળા જો રોટલા અહીંયા બનવા માંડ્યા છે અને આરાધ્યા ને કીર્તન જો બેહી ગયા કીર્તન તું બેહી જા ગરમ ગરમ ભાવશે ઠરેલો ન ભાવે પછી આ ચાલો તો આ સાથે હે બેહી જા છાશ આપી દો હાલો છાશ આપી દો એને આરો છાશ વગર તો ગળે ઉતરશે નહીં આરાધ્યાને હે